શ્રી કૃષ્ણ બધાને. થઈ ગઈ છે સવાર, અંશ ઉઠી ગયો છે, આપણે થઈ ગયા છે તૈયાર. ગીતા, ગુડ મોર્નિંગ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ચાલો કરશું આપણે નાસ્તો ને પછી જાશું ઓફિસે. સવારમાં તો ઈ જોઈ બીજું ચા પાણી નાસ્તો. થોડું લાગેલું એમ બાપા એને થોડું કેરકેરું દળ્યું ફરી દળાવું જોઈશે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ કીધા. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય આયા મંદિરે. મંદિરે જઈ આયા, ભગવાનનું નામ લઈ આયા, એકાદું નાસ્તો પાણી થઈ ગયા, રેડી તો થઈ ગયા તૈયાર કમ્પ્લેટ. કમ્પ્લેટ. હવે ભગવાનનું નામ લેવું હોય થોડું ખાલી. માળા બાળા કરશો. માળા થઈ ગઈ, ચોપડી વાંચો, ભાગવત વાંચો. સરસ. એકાદું ભજન ભજન સંભળાવી દો, એકાદી લીટી મોઢે આવડતી હોય એવી. મોઢે આજે એમ ગોખેલું નથી પછી મારે. હા ભલે હાલો. હા તો તૈયાર થઈ જાવ પછી. આજે ઉઠ્યા છે બધા, પરવારી ગયા છે, નાસ્તા પાણી થઈ ગયા છે. વંશજી એમને માટા મારે છે અને આપણે પણ થઈ ગયા છે તૈયાર. જાશું ઓફિસે, સુમિત પણ જાશે ઓફિસે. ચા ને મુકાવે. ગુલામ દાદા તને જોઈતું તો કાલ બનાવી દીધું તું. ઈ એને અત્યારે ઈ સેમ શું કીધું 10 વાગ્યા પછી બધાને નક્કી કરશું. વિડિયો જે મૂકશે 5 મિનિટ થશે ને બપોરે શું ખાશો ને નક્કી થઈ જાય ને કે ટમેટાનું શાક ખાવું અને રોટલો ને વળી તો 5 કલાક એક થઈ જાય. વળી એમ કે શું જમશો? શું જમશો? હા કાલું બટેકાનું શાક, એમ નહીં કે ટમેટાનું, બટેકાનું મારી. જય લક્ષ્મી. ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ જસોદા મારી ગોળી ફોડી. સાવરે સોના મારા મટર વૈયા, સાવરે સોના મારા મટર વૈયા. નાગ કેળને તરા નાખ્યા તોડી, જુઓ જસોદા મારી ગોળી ફોડી. ના ગમણયાડા ગોવિંદ સંતાણા, ગમણયાડા ગોવિંદ સંતાણા. બંધેલ વાછળ નાખ્યા છોડી, જુઓ જસોદા મારી ગોળી ફોડી. સુતેલા મારા બાળ જગાડ્યા, રમતને રોવરાવે હરી, જુઓ જસોદા મારી ગોળી ફોડી. શીકેથી મારા ગોરસયો તાર્યા, ખાધા થોડા ને બીજા નાખ્યા ઢોળી, જુઓ જસોદા મારી ગોળી ફોડી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શું કરો છો? હું કરું છું, સાડીમાં ફોલ લગાવું છું. લગ્નની તૈયારી એમ ને? લગ્નની તૈયારી પ્લસમાં એક સાડી પડી હતી તો કીધું ચાલો ફોલ લગાવી દઈ તો પહેરાઈ જાય. એ આવો. સરપ્રાઈઝ છે? કાંઈ વાંધો નહીં, સાંજે કહેજો, બને ત્યારે બતાવજો. નહીં તો સરપ્રાઈઝ. આ ઓલું દાળ ઢોકળી, દાળ ઢોકળી. રાજસ્થાનમાં બહુ બને. ભાઈ માટે સરપ્રાઈઝ છે, બિચારો કેટલા દિવસનું કે દાળ બાટી દાળ. હું કેટલા દિવસથી કહું ઢોસા બનાવો, ઢોસા બનાવો, બનાવો. સન્ડે ના તારા ઢોસા. સેટરડે નોટ સન્ડે. કાલ સેટરડે. સન્ડે ના તને કીધું રાખવું પણ મારે સેટરડે ના ખાવું. સેટરડે નહીં બને. તમારે ક્યાં બને? મમ્મી બનાવવું હોય. મારે તો ઉપવાસ હોય ને. એ તો સાંજે ખવાય ને એમાં શું? સાચી વાત. મમ્મી ને ખાવા. કાંઈ વાંધો નહીં, કાલ બનાવજે બસ. શું ઉપવાસ એમ તે નાખી દો. તો પપ્પા સાંજે ખાશે ને? પપ્પાનો ઉપવાસ. અરે પણ સાંજે ખાશે ને.
જમશે હાજે કરશું હાલો કામ કાલ. આપણો આ સંભાર બની ગયો છે. રેડી? દાળ બની ગઈ છે આપણી. હવે આપણે બનાવશું બાટી. એમના માટે ભાખરીનો લોટ લઈ લીધો. એમાં નાખવાની થોડીક સોજી, થોડાક અજમા, સ્વાદ પ્રમાણે મીઠું, મોણ માટે ઘી, પહેલાં બધું મિક્સ કરી દેવાનું. પછી એને નવસેકા પાણીથી લોટ બાંધવાનો. પાણી બહુ ગરમ ના હોવું જોઈએ. આંગળી નાખીને જોવાનું કેવું પાણી છે. નોર્મલ પાણી નવસેકું લેવાનું. કઠણ લોટ બાંધવાનો. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. થોડી વાર રાખશું તેલ ગરમ થાય ત્યાં સુધી. ચલો આપણે બાટી બનાવીએ. એનું પહેલાં ગોળ લોવું બનાવવાનું. આમ કરીને આમ કરી દેવાનું એટલે બધી બાજુથી સરસ ચડી જાય. ચલો આપણું તેલ ગરમ થઈ ગયું એટલે ઉમેરી દઈએ. આને ધીમા ગેસે ચડવા દેવાનું. અને બધી બાજુથી ફેરવીને ધીમે તાપે તળવાની. બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ ધીમે તાપે. ઘણા બાફેલી બનાવે છે પણ આપણે બાફેલી નથી બનાવતા. ઘણા શેકીને પણ બનાવે છે. એમ આપણે ઘરમાં તળેલી ફાવે, તળીને બનાવે. આ રીતે બ્રાઉનિશ થાય ત્યાં સુધી તળવાની. આપણી બાટી અને દાળ થઈ ગઈ છે તૈયાર. હવે એના માટે લાલ મરચાંની ચટણી બનાવશું. આ છે સૂકા મરચાં, આ લસણ, સિંગદાણા, થોડુંક મીઠું, થોડીક ખાંડ, કાશ્મીરી લાલ મરચું કલર માટે, અને થોડું પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું.
નાખી દઈએ અંદર સેજ ઘાટી નાખી શું બનાવે છે લાલ મરચાંની ચટણી થઈ ગઈ તૈયાર આપણી ચટણી દાળ બાટી સાથે પાપડ ચાલો તળી નાખીએ નાના પાપડ આવે છે ને ચોખાના એ બહુ સરસ ટેસ્ટી લાગે એના ભેગા ચાલો સુમિતભાઈ આવે છો કાંઈ નથી આવતો રે એ એ એ એ એ એ એ એ પોપટ થઈ ગયો મને હોય યાર હોય પોપટ બોલતે પોપટ હવે આપણે જમી લઈએ સુમિતભાઈ મારા આટલું લઈ આવ્યો છે વડાપાઉં ચીઝ વડાપાઉં ચાલો 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 કદે બંધ તો ગાઈસ હવે આપણા વડાપાઉં આવી ગયા છે એની વાટકી દઉં શું કરું શું કરો મમ્મી નાખી દીધા આ યાર પંખો બંધ કરીને યાર ઠરી જશે એ આવી બકા ભૂલી ગયું નાનકડી વાટકી ખણો એમ કહું ચીઝી વડાપાઉં એમાં બીજું શું ચટણી નાખવાનું હા 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 થયો ચટણી બને જબરજસ્ત ચાર દે દો ને ડીશમાં કાઢી મને એ આ બધું એવી રીતે કરાય ગયું હવે આપણે જમી લઈએ પછી જઈએ આપણે ફૂલ હવે આપણે આવી ગયા છીએ ઘરે ને વિડીયો ઉતર્યો નહીં કેમ કે મારો મોબાઈલ હતો ઘરે ને સુમિતભાઈનો મોબાઈલ હતો ઘરે તો અત્યારે હવે આપણે આવી ગયા છીએ ઘરે વાગી ગયા છે 11 ને આપણે એડ્રેસમાં આવી ગયા છે ને જો તમને આજનો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઇટ